હેલો બાળકો, કેમ છો? મજામાં? સૌપ્રથમ તો દરેક બાળકને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન, હેપી ન્યૂ યર. ચલો બાળકો, આજે આપણે પર્યાવરણમાં પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી આ પાઠ જોવાનો છે. આ પાઠ જોતા પહેલા બાળકો તમને આ પાઠ વિશે થોડી વિશેષ માહિતી આપી દઉં. તો આપણી આસપાસ ઘણા જે લોકો રહેતા હોય છે એમાંથી અમુક લોકો કે જેઓ આંખે જોઈ શકતા નથી, આવા લોકોને પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે. આ પ્રકારની વિકલાંગતા જન્મથી કે જન્મ પછીના કોઈ અકસ્માતથી આંખોની રોશની જતી રહેવાથી થાય છે. આપણા દેશમાં કુલ વસ્તીના 3% લોકો કે જે પ્રજ્ઞાચક્ષુ વિકલાંગતા ધરાવે છે. આવા પ્રકારના બાળકોને નાનપણથી જ અંધજન માટેની સ્પેશિયલ શાળામાં ભણાવવા જોઈએ, જેથી પ્રજ્ઞાચક્ષુની સ્પેશિયલ લિપિથી સરળતાથી તેઓ ભણી શકે છે. આ પ્રકારના વિદ્યાર્થીઓ અને મોટી ઉંમરના લોકોને બ્રેઇલ લિપિથી શીખવવામાં આવે છે, જેથી તેઓ આંગળીઓથી આ લિપિ શીખીને વધુ અભ્યાસ કરી શકે છે. બ્રેઇલ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓની હારમાળા બનાવવામાં આવે છે. આ લિપિ 6 બિંદુઓ પર આધારિત હોય છે. તેના પર આંગળી ફેરવી પ્રજ્ઞાચક્ષુ વાંચી શકે છે. બ્રેઇલ લિપિના શોધક ફ્રાન્સના લુઈસ બ્રેઇલ હતા. તેઓ 3 વર્ષના હતા અને તેમને પોતાની આંખો ગુમાવી હતી. આ સિવાય પણ એક હેલન કેર એ તેમનું ઉત્તમ ઉદાહરણ છે. તે પણ જોઈ, સાંભળી કે બોલી શકતા નહોતા, છતાં પણ તેઓ સારી રીતે ભણી શક્યા અને આખા વિશ્વમાં તેમને પ્રસિદ્ધિ મેળવી હતી. તો બાળકો, જે આવા વિકલાંગતા પ્રજ્ઞાચક્ષુ બાળકો છે એમના પ્રત્યે હંમેશા આપણે લાગણી, કરુણા રાખવી જોઈએ અને તેમની કાળજી રાખવી જોઈએ. આપણે તેમનો સ્વીકાર કરવો જોઈએ. દરેક બાળક પુસ્તક ખોલશે તો જો બાળકો, પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી. હું સીમા, હું 3જા ધોરણમાં ભણું છું. મને શાળાએથી પાછા આવીને ઘરમાં 2 માણસો વચ્ચે વાત કરવી ગમે છે. તેઓને મારી વાતમાં મજા પડે છે. આ સીમા છે 3જા ધોરણમાં ભણે છે, પણ એને શાળાએથી આવે એટલે એને ઘરમાં જે બધા હોય એના દાદા દાદી જે હોય એમની સાથે વાત કરવી એને ગમે છે. પહેલા વ્યક્તિ મારા દાદીમાં છે. એની જે વાત સાંભળવાના પહેલા વ્યક્તિ છે દાદીમાં છે. તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે. હું શાળાએથી આવું તેની તેઓ રાહ જુએ છે. તે ઘરડા છે. અવનવાર તેમને પીઠનો દુખાવો રહે છે. મારા દાદી સરખું જોઈ કે સાંભળી શકતા નથી. આ જે સીમાના દાદી છે એ ઘરડા થયા છે એટલે તે બરાબર સાંભળી શકતા નથી, બરાબર જોઈ શકતા નથી. રોજ સવારમાં મારા પિતાજી તેઓને મોટેથી સમાચાર પત્ર વાંચી સંભળાવે છે. તે બાકીના બધા કામ જાતે કરે છે. બીજા જે એમના કામ છે તો એ જાતે જ કરે છે. જો કોઈ તેમની મદદ કરવાનો પ્રયત્ન કરે તો દાદીમાં નારાજ થઈ જાય છે. શાકભાજી સમારવા દાદીને પસંદ છે. તેઓ કહે છે, આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય. દાદીમાં એવું કહે છે કે આજકાલના છોકરાઓને ખબર જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય. મને વાતો કરવી ગમે એવી બીજી વ્યક્તિ છે રવિ છે. જે આ સીમા છે એને ઘરમાં જે વ્યક્તિ જોડે વાત કરવી ગમે છે, પહેલાં દાદી હતા અને બીજા નંબરે છે રવિ છે. તે મારી સાથે રહે છે. હું તેઓને રવિભાઈ કહું છું. આ જે રવિભાઈ છે એ સીમાને એમની સાથે રહે છે. તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે. મને અમારા સંબંધોની ખબર નથી. હા, સીમાને એટલી ખબર છે કે મારા મમ્મી પપ્પાને રવિભાઈ ભાઈ ભાભી કહે છે, પરંતુ તે ઘણા પ્રેમાળ છે. તે હંમેશા મારા પ્રશ્નોનો જવાબ આપવા માટે તૈયાર હોય છે. હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી. આ સીમા કંઈ પણ પ્રશ્ન રવિભાઈને પૂછે તો એનો તરત જ રવિભાઈ જવાબ આપે. ક્યારે એવું ના કે હું તને આ જવાબ પછી આપીશ. રવિભાઈ કોલેજમાં ભણાવે છે. કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે. રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે. તે નાટકોમાં પણ ભાગ લે છે. તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ ગમે છે. તે ખૂબ રમૂજી છે. અમને બધાને ખૂબ હસાવે છે. આ રવિભાઈ છે એ આમ રમૂજી છે, ઘરમાં બધાને હસાવે છે.
વિચારો અને કહો તમારા ઘરમાં કોણ રહે છે? તો હવે તમારા ઘરમાં કહી શકો કે મારા ઘરમાં મારા મમ્મી, પપ્પા, દાદા, દાદી, બરાબર, ભાઈ, બહેન જે રહેતા હોય. ઘરના દરેક સભ્યની વિશેષતા જણાવો. હવે તમારા ઘરમાં જે સભ્યો છે એમના વિશે વિશેષતા જણાવવાની છે. તો તમે એવું કહી શકો કે મારા દાદા દાદી ખૂબ જ પ્રેમાળ છે, તે મારું ખૂબ ધ્યાન રાખે છે, બરાબર. મારા દાદી છે એ ઉંમરના કારણે ઘણું ઓછું જોઈ શકે છે. આ પછી બીજું કે મારા દાદા છે સંગીતના શોખીન છે, એ મારા જે પુસ્તકો હોય એની કવિતાઓ વાંચે છે, ગાય છે, બરાબર, અને મને એનો રાગ શીખવાડે છે. મારા પપ્પા કે જે શિસ્તના ખૂબ આગ્રહી છે, બરાબર, એ મારું ગૃહકાર્ય પૂરું ના થાય ત્યાં સુધી મને રાત્રે સૂવા દેતા નથી. આ સિવાય કે મારા મમ્મી કે મેં કરેલા તોફાન કે નુકસાનને મારા ચહેરાના હાવભાવ પરથી ઓળખી જાય છે. મારી મોટી બહેન છે એ ઘરમાં સ્વચ્છ રાખે છે, બરાબર. આ રીતે ઘરના દરેક સભ્યની વિશેષતા તમે લખી શકો છો. સીમાના ભાઈની વાત. હવે જે સીમાના ભાઈ એટલે કે રવિભાઈ એમના વિશે વાત છે. મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે. આ રવિભાઈ છે તમને જો પુસ્તકમાં એમનું ચિત્ર દેખાય છે. રવિભાઈ છે, બરાબર, એમના જો આંખે ચશ્મા પહેર્યા છે એમને, પછી એમના જોડે સફેદ લાકડી છે, બરાબર, અને આંગળીઓના ટેરવેથી, બરાબર, આંગળીઓ મારફત તે વાંચે છે. તે સફેદ લાકડી રાખે છે. તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ જોઈ શકતા નથી. આ રવિભાઈ છે અંધ છે એટલે સફેદ લાકડી રાખે છે. તેમને તેમના બધા જ કામ જાતે કરવા ગમે છે. જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ મદદ કરે તો એમને ગમતું નથી. જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે છે. એમને જ્યારે એમની મદદ જોઈએ કોઈને કહે, બાકી એમની ઈચ્છા વિરુદ્ધ ક્યારે મદદ કરવાની નહીં. બાકી શું થઈ જાય છે? ગુસ્સે થઈ જાય છે. ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે. આ પુસ્તકો વાંચી અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે. એ રવિભાઈ છે કોલેજમાં ભણાવે છે એટલે એમના પુસ્તકો વિદ્યાર્થીઓ લઈ જાય છે અને શું કરે? વિદ્યાર્થીઓ વાંચે અને એનો અવાજ શું કરે? રેકોર્ડ કરે છે અને રવિભાઈ આ સાંભળે છે. ભાઈ પાસે બીજા ઘણા પણ પુસ્તકો છે. આ પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર છે. તે ઉપસેલા ટપકાઓ પર આંગળીઓ ફેરવીને વાંચે છે. તો રવિભાઈ કેમ આ રીતે વાંચે છે? તો રવિભાઈ પોતે કેવા છે? પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ છે. અંધ હોય એટલે શું કહેવાય? પ્રજ્ઞાચક્ષુ. એટલે જે લોકો અંધ હોય એમના માટે પુસ્તકો, ખાસ પ્રકારના પુસ્તકો આવે છે કે એ બ્રેલ લિપિ કહેવાય. એના પાના ખૂબ જ જાડા હોય અને જે ઉપર ઉપસેલા ટપકાઓની હાર હોય. એટલે જે ઉપસેલા ટપકા છે ત્યાં આંગળીઓ ફેરવી અને આ લોકો વાંચતા હોય છે. ઘણીવાર ભાઈ સાથે મજાક કરવા હોય કે લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું, તે અકળાય છે પણ ગુસ્સે થતા નથી, કારણ કે હું એમની નાની બહેન છું. સીમા એવું કહે છે કે ઘણી વખત રવિભાઈની જે સફેદ લાકડી છે એ જે રેગ્યુલર જે જગ્યાએ મૂકે છે રોજે એ જગ્યાએથી સીમા બદલી નાખે, પણ એ ક્યારેય ગુસ્સે થતા. હું હજુ ઘરમાં પહોંચું કે ત્યાં ભાઈ બોલ્યા, સીમા આજે તું ખૂબ જ ખુશ જણાય છે. ભાઈ ફક્ત મને જ નહીં પરંતુ કુટુંબના બધા જ સભ્યોને તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે. એટલે આ રવિભાઈ છે ઘરમાં સીમાના મમ્મી પપ્પા કોઈ પણ ઘરમાં આવે તો એમના હલનચલન ઉપરથી એમને ખબર પડી જાય. તેઓ હલનચલન અને અવાજ એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે કે કોણ ના ખુશ. એવો અવાજ ઉપરથી કહી શકે છે કે આજે ઘરમાં કોણ ખુશ છે અને કોણ ના ખુશ છે. મેં ભાઈને કહ્યું, ભાઈ આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ. તેઓ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું, આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. આ જે સીમા છે એ ફૂટબોલની ટીમમાં પસંદ થઈ ગઈ હતી, બરાબર, એટલે બહુ ખુશ હતી. વિચારો અને લખો. સીમાના પિતા દાદી માટે સમાચારપત્ર મોટેથી વાંચે છે. તમે ઘણા માણસોની મદદ કેવી રીતે કરો છો? હવે સીમાના પપ્પા છે એ તો સમાચારપત્ર વાંચે છે, બરાબર, કોને સંભળાવે છે? દાદીને. પણ તમે ઘણા જે હોય માણસો એની મદદ કઈ રીતે કરો? તો તમે એવું કહી શકો કે હું મારા દાદી છે એમના ચશ્મા રોજ આપું છું, બરાબર, પછી મારા દાદીને રોજ મંદિરે લઈ જાઉં છું, પછી દાદીનું કોઈ અન્ય કામ કે દવા લાવવાની હોય એ પણ હું લાવી આપું છું. આ પ્રકારના કામ કરું છું. ઘડપણ
તો એક તો જો ગળપણમાં એક તો પહેલાં તો કે બરાબર જોઈ શકાય નહીં, સાંભળી શકાય નહીં, બરાબર. પછી મોટાભાગના દાંત પડી ગયા હોય એટલે કઠણ વસ્તુ ખાઈ શકાય નહીં. પછી ઘૂંટણ અને સાંધાના દુખાવા રહે છે. પછી કોઈના સહારે કે લાકડીના ટેકા વડે આપણે ચાલી શકીએ છીએ જો ગરડા થઈએ ત્યારે. રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? આ રવિભાઈ છે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે જોયા વગર પણ જાણી શકે છે, બરાબર. કેવી રીતે? તો રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેમની શ્રવણ શક્તિ કેવી છે? તીવ્ર છે, એટલે કે સાંભળવાની શક્તિ. તેથી તેઓ સારી રીતે સાંભળી કે સ્પર્શ કરીને ઘણી બધી વસ્તુ જાણી શકે છે. એ આમ પ્રજ્ઞાચક્ષુ છે, એટલે કે અંધ છે, પરંતુ તેમની સાંભળવાની શક્તિ ઘણી સારી છે. એટલે સ્પર્શ અને સાંભળવાની શક્તિથી તેઓ બધું ઓળખી શકે છે. તમને ક્યારે લાકડીની જરૂર પડી છે? ક્યારે? તો હા, આપણો કોઈ વાર પગ મચકોડાઈ જાય તો આપણે લાકડીના ટેકા વડે ચાલીએ છીએ. તમે ક્યારે વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે છે? તો આપણે ક્યારેક કોઈ ઘરડા કે વિકલાંગ વ્યક્તિને જોઈએ તો એ લાકડીના ટેકાથી ચાલતું હોય છે, બરાબર. તો આપણે એવું વિચારીએ કે મારે પણ પગનું હાડકું ભાગી ગયું હોય તો હું પણ આ રીતે લાકડીના ટેકા વડે ચાલું. પછી કોઈ વખત પહાડ ચડવું હોય તો પણ આપણે લાકડીનો સહારો જોઈએ. જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ છીએ? હવે જે લોકો જોઈ શકતા નથી એટલે કે અંધ છે, પ્રજ્ઞાચક્ષુ છે, તો એવી વ્યક્તિઓને આપણે કેવી રીતે મદદ કરીએ? તો ઘણીવાર આપણે જતા હોય તો રસ્તો ઓળંગવામાં એવા વ્યક્તિઓને મદદ કરીએ. પછી બસમાં તેમને બેસવાની સીટ આપેલી, બસમાં જતા હોય આપણે મુસાફરી કરતા હોય કોઈ અંધ વ્યક્તિ હોય તો એને સીટમાં બેસાડાય. પછી તેઓને સમાચાર પત્ર વાંચી સંભળાવીને સીડી કે બસમાં ચડવામાં, બરાબર, તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવવાનો. કોઈ વ્યક્તિ અંધ વ્યક્તિ રસ્તા ઉપર જતા હોય એમને રસ્તાની ખ્યાલ ના પણ હોય તો આપણને પૂછે કે અહીંથી આ જગ્યાએ જવું છે તો આપણે એમને સાચો રસ્તો બતાવીએ, બરાબર. તો આ રીતે મદદ કરી શકીએ. યાદ કરો અને કહો, શું તમારા કુટુંબના સભ્યોમાં કોઈ એવી વ્યક્તિ છે કે જે સાંભળી, બોલી કે જોઈ શકતા ન હોય? આવી કોઈ વ્યક્તિને તમે જાણો છો કે તેઓને તેમના કામમાં અન્ય લોકો કેવી રીતે મદદ કરે છે, બરાબર. તો તમે લખી શકો કે મારા કુટુંબમાં તો કોઈ એવો સભ્ય નથી કે જોઈ, બોલી કે સાંભળી શકતો નથી. હા, પણ મારી શાળામાં એક બાળક એવું છે કે જે આંખે ઘણું ઓછું દેખાય છે, બરાબર. તો એની મમ્મી રોજ એને શાળાએ મૂકવા આવે છે, લેવા આવે છે. કોઈ વાર એની મમ્મી ના આવે તો હું અને મારા મિત્રો તેને ઘર સુધી પહોંચાડીએ છીએ. આ રીતે આપણે બીજી વ્યક્તિની પણ મદદ કરી શકીએ છીએ. તમે વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે. આપણે જોઈએ કે રવિભાઈ પોતે કશું જોઈ શકતા નથી, પણ એમના દરેક કામ શું કરે છે? જાતે જ કરે છે. તેઓ અલગ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે. તેઓ કેવી રીતે તેમના કામ કરી શકે છે તે સમજવા માટે તમારી આંખો બંધ કરો અને આ રમત રમવાની છે, બરાબર. આંખે પાટા. આ પ્રવૃત્તિ આપણે સ્કૂલ ચાલુ હોય બાળકો તો કરે તો સ્કૂલમાં જૂથમાં કોઈ એક બાળકને આંખે પાટા બાંધી દો. એક પછી એક બીજા બાળકને તેની સામે શાંતિથી આવવાનું. પહેલાં તો આંખે પાટો બાંધી દેવાનો અને એક પછી એક બાળક એની સામે આવે. આંખે પાટા બાંધેલા બાળક બીજા બાળકને સ્પર્શ કરીને તે કોણ છે તે કહેવાનું છે. કોઈ પણ અવાજ ન થાય એનું ધ્યાન રાખવાનું. આંખે પાટા બાંધી દેવાના અને એક પછી એક બાળક એની સામે આવે અને ફક્ત સ્પર્શ દ્વારા હાથથી એને કહેવાનું કે આ બાળક છે, એનું નામ લેવાનું એમ, બરાબર. અવાજ ના થાય એનું બરાબર ધ્યાન રાખવાનું, અવાજ થવા નહીં દેવાનો. આ જ રીતે બીજા બાળકને પણ એક પછી એક આંખે પાટા બાંધો. દરેક બાળકને સ્પર્શ કરી બીજું બાળક કોણ છે તેનું અનુમાન કરવાનું કહેવાનું. ફક્ત સ્પર્શ દ્વારા જ ઓળખવાનું છે, બરાબર. અવાજ થવા દેવાનો નથી. તો જો ચર્ચા કરો અને કહો. આપણે આ પ્રવૃત્તિ કરી હોય તો આપણને વધારે ખ્યાલ આવે, બરાબર. તો કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શક્યા? તો હવે આપણે કહી શકીએ કે વધારે તો ના જ હોય, મિનિમમ 4 થી 5 બાળકો એવા હોય કે જે સ્પર્શ દ્વારા બીજા બાળકને ઓળખી શકે કે આ જ છે આ બાળક. કેટલાક બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે? હવે એવા કેટલા બાળકો છે કે ફક્ત સાંભળીને ઓળખી શકે? તો લગભગ બધા જ. આપણે અવાજ કરીએ તો એમને
ખ્યાલ આવી જાય. ભલે આંખે પાટા બાંધ્યા હોય પણ સામેનું બાળક અવાજ કરે તો આપણને ખ્યાલ આવી જાય કે હા મારા વર્ગનું આ જ બાળક છે, એનું નામ આ જ છે. અવાજ ઉપરથી ખ્યાલ ઝડપથી આવે એટલે લગભગ બધાને જ અવાજ ઉપરથી તો આપણે ઓળખી શકીએ. સામેની વ્યક્તિને ઓળખવા માટે તમને આ બેમાંથી શું સરળ લાગ્યું? હવે સામેની વ્યક્તિને ઓળખવા માટે સ્પર્શ કે અવાજ, આ બેમાંથી શું તમને સરળ લાગ્યું? તો અવાજ. અવાજથી ઝડપથી ઓળખી શકાય, સ્પર્શ દ્વારા ઝડપથી ઓળખી શકાય નહીં. તમારા મોંમાં કેટલા દાંત છે? દરેકના મોંમાં દાંત કોઈને 30 પણ હોય, કોઈને 32 પણ. વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? એ તો આપણને ખ્યાલ નથી. તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુ ઓળખી શકો? બરાબર, તમે આમ આંખો બંધ હોય અને સ્પર્શ કરીને કેટલી વસ્તુ ઓળખી શકો? તો એક તો જો રમકડા, કાગળ, ફળ, શાકભાજી, કપડાં, ફર્નિચર, વાસણ, આ બધી વસ્તુઓને ઓળખી શકીએ. કયા માણસો તેમને તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? બરાબર, હવે કયા માણસો છે કે જેમને તમે એના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો? તો એક તો આપણે હું મારા ઘરના લોકોને, આપણા ઘરના જે માણસો હોય એમને ચાલવાની આપણને ખબર હોય કે આ મારા મમ્મી જ આવે ઘરમાં, મારા પપ્પા આવે, બરાબર. ચાલવાના અવાજ ઉપરથી આપણે ઓળખી શકીએ તમે કે મારા પપ્પા આવે કે મારી મમ્મી આવે, બરાબર. અને બીજી વસ્તુ કે તમારો કોઈ નજીકનો મિત્ર, આ રીતે આવા વ્યક્તિઓને તમે ઓળખી શકો. તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે એ અનુમાન કરી શકો? તો હા, હવે તમારા જે કાકા હોય કે કોઈ બીજું સંબંધી, બરાબર, કે જે ચોક્કસ પ્રકારની સુગંધ ધરાવતું જ પરફ્યુમ લગાવવાની એમને આદત છે કે રેગ્યુલરમાં એ જ પરફ્યુમ વાપરે છે, બીજું કોઈ પરફ્યુમ વાપરતા નથી અને એમને રોજે રોજ આદત છે પરફ્યુમ લગાવવાની, તો એમની સુગંધ દ્વારા તમને ખ્યાલ આવે કે આ મારા કાકા છે. તમારી આંખો બંધ કરો અને સાંભળો. તમને કયો અવાજ સંભળાય છે? તો જુઓ, તમે જ્યારે ઘરમાં બેઠા હોય અને આંખો બંધ કરો તો પહેલાં તો ઘરના સભ્યનો અવાજ સંભળાય, બરાબર. પછી બહાર પક્ષીઓનો અવાજ સંભળાય. બીજું કે તમારી સોસાયટીમાં, શેરીમાં કે મોહલ્લામાં આવતા જતા ફેરિયાઓ હોય એમનો અવાજ સંભળાય, બરાબર. આ રીતે અવાજ સંભળાય. અને ક્લાસમાં હોય તો બાળકો, શિક્ષકનો, પછી ઝાડ પર બેઠેલા પક્ષીઓનો, આ રીતે અવાજ સંભળાય. આપણે જોઈએ તો જો જે લોકો જોઈ શકતા નથી તેઓને માટે વાંચવાની અને લખવાની એક વિશેષ રીત છે અને તેને શું કહેવાય? બ્રેઇલ લિપિ. તે જાડા પેપર ઉપર ઉપસેલા ટપકાઓની હારથી બની લખેલી હોય છે. બ્રેઇલ લિપિ ઉપસેલા ટપકા ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. આ બ્રેઇલ લિપિ શું હોય? જાડો કાગળ હોય ને એના ઉપર બિંદુઓ જે હોય ને ઉપસેલા અને એના ઉપર આંગળીઓ ફેરવીને વાંચવાનું હોય છે. કારણ કે આ લિપિ છે જે બ્રેઇલ લિપિ એ સ્પેશિયલ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે જ હોય છે કે જે લોકો જોઈ શકતા નથી તેમના માટે. ચલો અહીંયા આટલું કરો. જોયા વગર આકાર ઓળખવું સરળ છે કે મુશ્કેલ? તો જુઓ, અહીંયા એક પ્રવૃત્તિ છે. એક કાચ પેપર લો, તેના ઉપર જાડું ઊન અથવા તો જાડો દોરો દબાવી આકાર બનાવો. કોઈ ઊન લેવાનો અથવા તો જાડો દોરો લેવાનો અને આકાર બનાવવાનો. ગોળ જે બનાવવો હોય આકાર, ગોળ, ચોરસ, બરાબર, લંબચોરસ, ત્રિકોણ. આ આકાર પર મિત્રને આંખો બંધ કરી કાગળ ઉપર હાથ ફેરવવાનો. આ રીતે આકારની ઓળખ સરળ છે કે મુશ્કેલ એ તમારા મિત્રને પૂછો. તો તમારો મિત્ર જો બાજુમાં રહેતો તો તમે આ રીતે પ્રવૃત્તિ કરી શકો. એને આંખો બંધ કરવાની અને હાથ ફેરવવાનો ને કહે કે દાખલા કે ગોળ હોય તો કે ગોળ, બરાબર. હવે એને શું સરળ લાગ્યું કે મુશ્કેલ? બરાબર, લગભગ તો સરળ જ લાગે. તમારા મિત્રને આ જ રીતે કાગળ ઉપર આકાર બનાવવો અને હવે તમારી આંગળીઓથી તે ઓળખો, બરાબર. હવે તમારો મિત્ર કરે પછી તમારે પ્રવૃત્તિ કરવાની. કાગળનો જાડો ટુકડો લો, તેના ઉપર સોય અથવા પેન્સિલની મદદથી લીટી બનાવો. જાડો કાગળ હોય એ લેવાનો, પછી સોય અથવા તો પેન્સિલથી શું કરવાનું? લીટી બનાવવાની. લીટી ઉપર નાના નાના અંતરે બિંદુઓ બનાવવાના. તમે જોઈ શકો કે કાગળની પાછળની બાજુ ઉપસી હશે. તમે જો સોયથી આમાં બહુ આમ બહાર દઈને દબાવશો તો પાછળની બાજુ શું થશે? એ જે બિંદુઓ છે શું કરશે? ઉપસી આવે. તમે કોઈ વાર નોટમાં પણ બહુ જ ઘાટા અક્ષરે લખશો તો પાછળ જો અક્ષરો ઉપસી આવે છે. હવે તમારા મિત્રને આંખો બંધ કરી તેના ઉપર આંગળી ફેરવી તમે કહો કે આકાર બનાવેલ છે તે જણાય છે
સરળ છે, બરાબર. અને આ રીતે પણ કરીએ તો જાડો કાગળ લેવાનો અને એના પર સોય કે પેન્સિલથી ભાર દઈને આકાર બનાવવાનો અને મિત્રને કહેવાનું આંખ બંધ કરીને જોઈ તો એ પણ સરળ લાગે. વિચારો કે જે લોકો જોઈ શકતા નથી તેઓ કઈ રીતે વાંચી શકતા હશે? જો જે લોકો જોઈ શકતા નથી એ લોકો બ્રેઇલ લિપિની મદદથી વાંચી શકે છે. આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોવાથી સ્પર્શ દ્વારા કે અનુભવથી તે લોકો વાંચી શકે છે. હવે જો ચાલો બ્રેઇલ લિપિ વિશે જાણીએ. તો જો ચિત્રમાં તમને દેખાય છે બ્રેઇલ લિપિ, તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. આ પુસ્તકો કેવી રીતે બને છે? આ પુસ્તકોનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો? આપણે તેના વિશે જાણીએ. આ રવિભાઈ છે એ જોઈ શકતા નથી અને એ પુસ્તકો વાંચે છે, બરાબર. તો આવા પુસ્તકો બનાવવાનો, જે લોકો જોઈ શકતા નથી એ લોકોને ભણવા માટેનો વિચાર કોને સૌપ્રથમ કર્યો એ જોવાનું છે. બોલવા ઉપરાંત અભિનય કે ઈશારા દ્વારા આપણે સંવાદ કરીએ છીએ. વર્ગમાં બોલ્યા વગર વાત કરવાની પ્રવૃત્તિનું આયોજન કરવાનું. તો જુઓ, લુઈસ બ્રેઇલ ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તેમને તેમના પિતાજીના ઓજાર સાથે રમતા હતા. આપણે લુઈસ બ્રેઇલ છે ફ્રાન્સના હતા પોતે. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું અને તેમની આંખો ગુમાવી. લુઈસ બ્રેઇલ ભણવામાં ખૂબ જ રસ હતો. દેખાતું ન હતું છતાંય તેમને હાર ન માની. આ લુઈસ બ્રેઇલ છે એ રમતા હતા બાળકોમાં ઓજારો સાથે અને તેમની બંને આંખો એમને ગુમાવી, પણ એમને ભણવામાં બહુ રસ હતો. એટલે એમને હાર માનીને તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. તેમને જણાવ્યું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. પછી અંતે તેમને એવું વિચાર્યું કે સ્પર્શ અને અનુભવ દ્વારા વાંચી શકાય છે. આખરે તેઓએ રસ્તો મેળવ્યો. વાંચવા લખવાની આ રીતને બ્રેઇલ લિપિ તરીકે ઓળખી શકાય છે. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા ટપકાઓની હાર બનાવવામાં આવે છે. તેના ઉપર આંગળીઓ ફેરવી વાંચી શકાય છે. આ લિપિ 6 ટપકાઓ પર આધારિત છે. બ્રેઇલ લિપિમાં હાલના સમયમાં ઘણો ફેરફાર થયો છે. પહેલાં શું હતું કે બ્રેઇલ લિપિ ફક્ત કાગળમાંથી, પણ હવે એનો ફેરફાર થયો છે. આનાથી વાંચવું અને લખવું સરળ બને છે. બ્રેઇલ હવે કમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. હવે આધુનિક યુગમાં બ્રેઇલ એ કમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. તો બાળકો, આજે આપણો આ પાઠ પૂરો થયો. આ પાઠમાં આપણે પ્રજ્ઞાચક્ષુ લોકોની જરૂરિયાત, બરાબર, મદદ, લાગણીઓ વિશે જોયું છે. ચલો બાળકો.